આજથી રાજ્યમાં ડાંગર, ઘઉં અને બાજરીની ટેકાના ભાવે થશે ખરીદી। 31 જાન્યુઆરી 2026 સુધી રાજ્યના નિયત કેન્દ્ર પર કરવામાં આવશે ખરીદી। સાણંદ એપીએમસીમાં 400 થી વધુ ટ્રેક્ટર્સ સાથે પહોંચ્યા ખેડૂતો। રાજ્યમાં શિયાળા સમય હૃદય રોગને લગતા કેસમાં 38% વધારો। ઠંડી અને પ્રદૂષણના કારણે બાળકોમાં પણ વધ્યું બીમારીનું પ્રમાણ। ઘટતું તાપમાન હૃદય અને ફેફસા માટે બની શકે છે જોખમી। જસ્ટિસ સૂર્યકાંત આજે સુપ્રીમ કોર્ટના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે લેશે શપથ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે 10 વાગે લેવડાવશે શપથ। જસ્ટિસ સૂર્યકાંત બીઆર ગવઈનું લેશે સ્થાન। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને આપી ચેતવણી। સરહદો ક્યારે બદલાશે તે કોઈને નથી ખબર। સિંધ ફરીથી ભારતમાં જોડાય તેવી શક્યતા નકારી શકાય નહીં। ડીજીસીએ એર ટિકિટ રિફંડના નિયમોમાં ફેરફારનો મુખ્ય પ્રસ્તાવ। ટિકિટ કેન્સલ કરવા પર 80% સુધી મળી શકે રિફંડ। વ્હીલચેર હવે માત્ર દિવ્યાંગ પ્રવાસીઓ માટે જ રહેશે પ્રાથમિકતા।